નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજે આપણે વાત કરીશું એક એવા સમાચારોની જે ફરી એક વખત દેશના રાજકારણને ગરમાવી રહ્યું છે। બાબરી મસ્જિદ વિવાદ, પશ્ચિમ બંગાળની રાજનીતિ અને મમતા બેનર્જીનું મહત્વનું નિવેદન। 6 ડિસેમ્બર ભારતના ઇતિહાસમાં એક એવી સંવેદનશીલ તારીખ છે। 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી। આ ઘટનાની વરસીને ફરી દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે મસ્જિદ નિર્માણ માટેનું ખાતમુહૂર્ત કર્યું છે। આ પગલાંએ રાજકારણમાં નવી ગરમી ઉમેરાઈ છે। હુમાયુ કબીરના આ પગલાં બાદ તૃણમૂલ કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે। પાર્ટીએ 6 ડિસેમ્બરને એકતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે સમાજમાં શાંતિ, ભાઈચારો અને એકતા જાળવવાનો હતો। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દે જાહેર નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બંગાળની માટી એકતાની માટી છે। અહીં તમામ ધર્મના લોકો સાથે રહે છે। તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું કે નફરત ફેલાવનારાઓ સામે અમારી લડાઈ સતત ચાલુ રહેશે। તેમણે તમામ નાગરિકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી। 6 ડિસેમ્બર માત્ર રાજકીય મુદ્દો નથી, આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ પણ છે। મમતા બેનર્જીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી। તેમણે કહ્યું કે બંધારણ આપણી લોકશાહીની આત્મા છે। આ દિવસને ઘણા રાજ્યોમાં એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ સમગ્ર ઘટનાથી એક સ્પષ્ટ સંદેશ મળે છે, દેશની તાકાત એકતામાં છે। ધર્મ, જાતિ કે ભાષાથી ઉપર ઉઠીને એકતા જાળવવી જરૂરી છે। રાજકારણ પોતાનું કામ કરશે, પરંતુ લોકોની સમજદારી જ દેશને આગળ લઈ જશે। નફરત નહીં, ભાઈચારો, ભાગલા નહીં, એકતા જાળવો। તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ફરીથી મળીશું આપણે અવનવા સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।